પોરબંદરના બંદર રોડ પર છેલ્લા 6 મહિનાથી ફૂટપાથનું કામ ગોકળગાયની ગતિએ ચાલી રહ્યું છે, જેને લઈ સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે, જેમાં અધૂરા ખોદકામ અને કાટમાળના કારણે વાહન ચાલકો તથા રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। પોરબંદરના બંદર રોડ પર છેલ્લા 6 મહિનાથી ચાલી રહેલું ફૂટપાથનું નિર્માણ કાર્ય સ્થાનિકો અને વાહન ચાલકો માટે ભારે હાલાકીનું કારણ બન્યું છે। વિકાસના નામે શરૂ કરાયેલી આ કામગીરી અત્યંત ધીમી અને અનિયમિત ગતિએ ચાલી રહી હોવાને કારણે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિકોએ જણાવ્યું હતું કે એજન્સી દ્વારા સતત કામ કરવાને બદલે 15 દિવસ કામ ચાલુ રાખવામાં આવે છે અને બીજા 15 દિવસ કામ તદ્દન બંધ કરી દેવામાં આવે છે। રોડની બંને બાજુ એક સાથે ફૂટપાથનું કામ શરૂ કરી તેને અધૂરું છોડી દેવાયું છે। રોડની બંને બાજુએ ખોદકામ અને અધૂરા કામને કારણે રસ્તો સાંકડો થઈ ગયો છે। માર્ગ પર પડેલા કાટમાળના લીધે અહીંથી પસાર થતા વાહન ચાલકો માટે સતત અકસ્માતનો ભય તોડાઈ રહ્યો છે। ખાસ કરીને રાત્રિના સમયે અંધારામાં આ અધૂરા ફૂટપાથ મોટી દુર્ઘટનાને આમંત્રણ આપી રહ્યા છે। આગામી દિવસોમાં ચોમાસાની ઋતુ શરૂ થવા જઈ રહી છે। પોરબંદર શહેરના બંદર રોડ ઉપર જે આ ફૂટપાથનું કામ ચાલે છે એ છેલ્લા 6 મહિનાથી આ ચાલુ બંધ કરીને વયા જાય છે, જેને કારણે વાહન ચાલકોને ખૂબ જ અકસ્માતનો ભય રહે છે। આ તસવીરમાં તમે જોઈ શકો છો કે છેલ્લા 6 મહિનાથી આ ફૂટપાથનું કામ રોડની બંને બાજુ ચાલુ છે, પરંતુ 15 દિવસ કામ કરે અને 15 દિવસ બંધ, જેથી પોરબંદર નગરપાલિકાના મેયર આ બાબત જે તે એજન્સીઓને તાત્કાલિક સૂચના આપે અને વહેલી તકે કામ પૂર્ણ થાય ચોમાસા પહેલા, એ ખૂબ જ જરૂરી છે। જો આ ખોદકામ અને ફૂટપાથનું કામ અધૂરું રહેશે તો વરસાદી પાણી ભરાવાને કારણે સ્થિતિ વધુ ભયજનક બની શકે છે। આથી વહેલી તકે પૂર્ણ કરવા માંગ ઉઠી છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।